નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. અને આ સ્વાગત આજે ખુશ ખબર સાથે કરવા માંગુ છું. આ ખુશ ખબર શું છે? તો ખુશ ખબર છે કે જીપીએસસી બોર્ડ દ્વારા હાલમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કેટલા દિવસથી એવા ન્યૂઝ આવતા હતા કે જીપીએસસી બોર્ડ હાલમાં ભરતીની જાહેરાત કરશે. એસટીઆઈની 500 ઉપરની ભરતી, 400 ઉપરની ભરતી, એવા ઘણા બધા આપણે ટ્વિટરમાં, ન્યૂઝપેપરમાં આપણે એવા ઘણા બધા રૂમર્સ કે ઘણી બધી વસ્તુઓ આપણે સાંભળતા હતા. પણ આજે આપણને બધાને શાંતિ થઈ ગઈ છે. આજે આપણી બધાની હાલત આના જેવી છે. જીપીએસસી ના સ્ટુડન્ટની હાલત આ લોકોના જેવી છે. કેમ? કારણ કે આજે જે છે જીપીએસસી બોર્ડ દ્વારા ઓફિશિયલ વેબસાઇટમાં મુકાઈ ગયું છે કે જીપીએસસી 2024માં અને 2025માં કેટલી ભરતી કયા મહિને કરશે. આના કેલેન્ડર જે આવ્યું છે, જે જાહેરાત આવી છે, એમાં ખૂબ જ સરસ રીતે સજાવીને આપ્યું છે કે કયા મહિનામાં તમારું રિઝલ્ટ આવશે, કયા મહિનામાં પ્રિલિમ્સ એક્ઝામ આવશે, મેન્સ ક્યારે આવશે, બધી વસ્તુ વિગતસર બતાવી છે. સો આ લેક્ચરમાં આપણે જે જાહેરાત આવી છે, જે નોટિફિકેશન આવી છે, એને આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. સો પહેલી વસ્તુ તો આપણને બધાને એટલું તો ખબર પડી ગઈ હશે કે આ જાહેરાતની ટોટલ ભરતી કેટલી છે. તો ટોટલ ભરતી આપણે જોવા જઈએ તો ટોટલ ભરતી છે તમારી 1625 જેટલી જે છે તમારી ટોટલ ભરતી છે. હવે ટોટલ ભરતી જે છે એમાં કઈ કઈ ભરતીનો સમાવેશ થાય છે? ટોટલ ભરતીમાં એક સમાવેશ થાય છે તમારી મેડિકલ ફિલ્ડની ભરતીનો સમાવેશ થાય છે, બીજી તમારી એન્જિનિયરિંગ ફિલ્ડનો સમાવેશ થાય છે, અને ત્રીજો હોય છે તમારો જાહેર વહીવટનો. જાહેર વહીવટની જે પણ તમારી વેકેન્સી છે, જે પોસ્ટ છે, એમાં તમામ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ પોસ્ટમાં ફોર્મ ભરી શકે છે. સો આપણા માટે કઈ કામની છે? જે મેડિકલ ફિલ્ડના નથી તેમજ જે એન્જિનિયરિંગ ફિલ્ડના નથી, માત્ર એવા વિદ્યાર્થીઓ છે કે જે કોમન એક્ઝામ આપે છે. સો એવા તમામ વિદ્યાર્થીઓ માટે કઈ કઈ પોસ્ટ કામની છે? તો એના માટે ખાલી 2 પોસ્ટ કામની છે. પણ ખાલી 2 પોસ્ટમાં કેટલી પોસ્ટ છે? ઘણી બધી જગ્યાઓ છે. તો કઈ કઈ જગ્યાઓ છે, કઈ કઈ આપણી કામની છે? તો આપણે 2 વસ્તુ છે. એક છે તમારી એસટીઆઈ. એસટીઆઈ એટલે શું? સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. આ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર છે કયા વર્ગની તમારી જગ્યા છે? તો ક્લાસ 3, સુપર ક્લાસ 3 આપણે એને કહી શકીએ છીએ. અને એની કેટલી જગ્યા છે? તો અહીંયા તમે આંકડો જુઓ. આંકડો જોઈને તમને વધારે ખુશી થશે. કેમ? કારણ કે આંકડો છે તમારી 573 જગ્યા. છેલ્લા 3 થી 4 વર્ષની સૌથી મોટી ભરતી આપણે કહી શકીએ છીએ એસટીઆઈ માટે, કે જે 573 ઉમેદવારોને સિલેક્ટ કરશે. સો આ તમારા માટે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. બીજી વસ્તુ કે જે વિદ્યાર્થીઓ મિત્રો જે જીપીએસસી ક્લાસ 1 2 ના સપના જોતા હોય તો એમના માટે પણ ખુશ ખબર છે, કારણ કે એમના માટે પણ 164 ભરતીઓ આવી છે. હવે આ 164 ભરતીઓ તમારી જીપીએસસી ક્લાસ 1 2 ની અને એસટીઆઈ ની તમારી 573 ભરતી આવી છે. પણ આ જે એક્ઝામ આવી છે, જે પણ એક્ઝામ આવશે, કયા મહિને આવશે, એનું પ્રિલિમ્સ એક્ઝામ ક્યારે આવશે, મેન્સ એક્ઝામ ક્યારે આવશે, એ પણ બધી વિગત તમારી નોટિફિકેશનમાં દર્શાવી છે. તો આપણે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો 35 નંબરનો મુદ્દો જે છે એ આપણા કામનો છે. એ તમામ ગ્રેજ્યુએશન માટે છે કે તમામ ગ્રેજ્યુએટ કરેલા વિદ્યાર્થીઓ આની પોસ્ટમાં ફોર્મ ભરી શકશે, એસટીઆઈની પોસ્ટમાં અને જીપીએસસી ક્લાસ 1 2 ની પોસ્ટમાં. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થી મિત્રો જે લોકો તમારી કોલેજના એન્ડના યરમાં છે, એટલે અંતના યરમાં છે, એ પણ આ લોકોના ફોર્મ ભરી શકશે, આ ભરતીના ફોર્મ ભરી શકશે. તો 35 નંબરની તમારી જાહેરાત છે. એક તમારી 35 નંબરની જેની નામ છે તમારું રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3, એટલે કે તમારી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 ની જગ્યા કેટલી છે? તો મેં તમને જેમ કીધું એમ 573 જગ્યા છે. એનો જે પ્રિલિમ્સ એની જે નોટિફિકેશન છે, નોટિફિકેશન ક્યારે બહાર પડશે? તો નોટિફિકેશન તમારી સપ્ટેમ્બર 2024માં બહાર પાડશે. એટલે કે તમારી ડિટેલ બધી વસ્તુ 2024માં સપ્ટેમ્બર મહિનામાં તમને ખબર પડશે. એટલે કે આજથી આપણે ગણીએ તો 8 થી 9 મહિના બાદ તમને બધી વસ્તુ તમને ક્લિયર થઈ જશે. પ્રિલિમ્સ એક્ઝામ ક્યારે છે? તો પ્રિલિમ્સ એક્ઝામ તમારી જાન્યુઆરી 2025માં. આ જાન્યુઆરી 2024 તમારો સમાપ્ત થયો છે. એટલે કે ઓલમોસ્ટ તમને 11 થી 11.5 મહિનાનો જેટલો ટાઈમ તમને મળી રહેશે. બરાબર. બીજી વસ્તુ કે તમારી પ્રિલિમ્સ એક્ઝામનું તમારે રિઝલ્ટ ક્યારે આવશે? તો જૂન 2025માં આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને હશે કે આટલું લેટ કેમ આવશે? પણ લેટ આવે તો વાંધો નથી, પણ આપણને એક મહિનો તો આપી દીધો ને. આપણે લટકવાનું નથી લીંબુની જેમ કે ભાઈ આપણને ખબર જ નથી કે કઈ રીતે આવશે, કઈ જગ્યાએ આવશે, કયા તારીખે આવશે. જે હમણાં વસ્તુ થાય છે કે ભાઈ દિવસોની પ્રિલિમ્સ લેવાઈ ગઈ છે, છતાં પણ મને નથી ખબર કે ક્યારે એનું રિઝલ્ટ આવશે, ક્યારે એની મેન્સ આવશે. પરંતુ આમાં ભલે 4-5 મહિનાનો સમયગાળો આપ્યો છે, પરંતુ એ સારું કર્યું કે એક સંભવિત માસ આપી દીધો છે કે 5 મહિના પછી હું રિઝલ્ટ આપીશ. તો તમે પોતાની પ્રિપેરેશનને એ રીતે તમારી તૈયારી કરો, એ રીતે તમે એને વેગ આપો. બરાબર. તો જૂન 2025માં તમારી એનું જે જાન્યુઆરીમાં પ્રિલિમ્સ રિઝલ્ટ છે એનું રિઝલ્ટ આવશે. અને એની મેન્સ ક્યારે યોજાશે? તો એસટીઆઈની મેન્સ તમારી ડિસેમ્બર ને 2025માં યોજાશે.
એટલે કે આજથી આપણે ગણીએ તો તમારે 22 થી 23 મહિના બાદ તમારી STI ની મેન્સ પરીક્ષા યોજાશે. તો જે વિદ્યાર્થીઓ હજી પણ પ્રિપેરેશન નથી ચાલુ કરી અને આ STI માં અથવા GPSC ક્લાસ 1 2 માં તમારે આવવા માંગે છે, તો એમને ખૂબ સારો મોકો છે, કારણ કે 12 મહિનામાં તમારી આરામથી તમારો પૂરો સિલેબસ તમારો બહુ જ સરસ રીતે પતી જઈ શકે છે. પ્લસ હું તો તમને એવું પણ કહેવા માંગુ છું કે તમારો સિલેબસ મેક્સિમમ 8 થી 9 મહિનામાં પતી જઈ શકે અને બીજા 2-3 મહિના તમે આરામથી તમે બહુ સારી રીતે રિવિઝન કરી શકો છો. બરાબર. તો તમારી STI ની વાત થઈ. STI ની તમારી ભરતીની તમારી આવશે સપ્ટેમ્બર 2024 માં. જાન્યુઆરીમાં એની પ્રિલિમ્સ હશે, જૂનમાં પ્રિલિમ્સનું રિઝલ્ટ આવશે અને ડિસેમ્બરમાં એમની મેન્સ યોજાશે. બરાબર. આ તમારું શોર્ટમાં મેં તમને કહી દીધું. બીજી વસ્તુ છે તમારી GPSC ક્લાસ 1 2. તો GPSC ક્લાસ 1 2 ની 164 જગ્યા છે. આપણે વાત કરી તે 164 જગ્યા છે GPSC ક્લાસ 1 2 ની. એમાં કઈ પોસ્ટ આવશે એ હજી સુધી જાહેર નથી કર્યું. તો એ જાહેર ક્યારે કરશે? તો ડિસેમ્બર 2024માં, એટલે કે આજથી તમારા 11 મહિના બાદ આ જાહેરાત આવશે કે GPSC ક્લાસ 1 2 માં 164 જે જગ્યા છે એમાં કઈ જગ્યાઓ આવશે, કઈ પોસ્ટ આવશે. એનું પ્રિલિમ્સ એક્ઝામ ક્યારે યોજાશે? તો એપ્રિલ 2025માં, એટલે કે આજથી 14 મહિનાથી 15 મહિના બાદ એની પ્રિલિમ્સ એક્ઝામ યોજાશે અને એનું રિઝલ્ટ પ્રિલિમ્સનું ઓગસ્ટ 2025માં આવશે. ઇન શોર્ટ કે ટ્રેન્ડ કાઢી દીધો કે પ્રિલિમ્સ એક્ઝામ યોજાય છે, પછી 4 મહિના બાદ અમે પ્રિલિમ્સનું રિઝલ્ટ આપશું. હાલ સુધી શું થતું હતું કે પ્રિલિમ્સ એક્ઝામ યોજાય છે તો એના 1 મહિના 1.5 મહિના બાદ એનું રિઝલ્ટ આવી જતું હતું. પરંતુ હવેથી એ ટ્રેન્ડ બનાવી દીધો છે કે પ્રિલિમ્સ એક્ઝામ જો કોઈ મહિના યોજાય છે તો એનું એક્ઝામનું રિઝલ્ટ તમારે 3 મહિનાથી 4 મહિના બાદ આવશે. એટલે આના પરથી આપણે એવું પણ કહી શકીએ કે જાન્યુઆરી, જે હાલમાં જાન્યુઆરી 7 તારીખે પ્રિલિમની એક્ઝામ લેવાય છે, એનું કદાચ બની શકે કે 3 મહિના 4 મહિના બાદ એનું રિઝલ્ટ આવી શકે. બરાબર. ચલો, તો ઓગસ્ટમાં તમારી પ્રિલિમ્સ એક્ઝામનું તમારે રિઝલ્ટ આવશે અને એની મેન્સ ક્યારે યોજાશે? તો એની મેન્સની તારીખ પણ જે STI ની તારીખ છે એ પણ એ જ આપ્યો છે, મંથ આપ્યો છે, ડિસેમ્બર 2025. તો ડિસેમ્બર 2025માં તમારું STI નું મેન્સ માટે પણ કહ્યું છે અને GPSC ક્લાસ 1 2 ની મેન્સ માટે પણ કહ્યું છે. તો બની શકે કે ઓવરલેપ થાય, પણ ઓવરલેપ એટલે કે એવી રીતે ઓવરલેપ થશે કે 1 મહિના 2 મહિનાનો જેટલો તમને સમયગાળો મળી રહેશે. મિનિંગ કે તમે જો પ્રિપેરેશન કરવા માંગતા હોય GPSC ક્લાસ 1 2 ની, STI ની, તો એ તમારી પાસે ઓલમોસ્ટ 12 મહિનાથી 15 મહિના જેટલો સમયગાળો છે. અને હું પોતે માનું છું કે 12 મહિના 15 મહિના સમયગાળો ખૂબ જ ઇનફ છે. તમારે 12 મહિનામાં તમારું આખી પ્રિપેરેશન બહુ જ સારી રીતે થઈ શકે છે. પ્લસ તમે જો 12 મહિના 15 મહિના આપો છો તો ત્યારબાદ તમને 6 મહિના 8 મહિનાનો સમયગાળો તો તમને મુખ્ય પરીક્ષા માટે મળશે. મુખ્ય પરીક્ષા અને પ્રિલિમ્સને આપણે અલગ ના કરવી જોઈએ, પણ આપણે ગણવા જઈએ તો 6 મહિનાથી 8 મહિનાનો સમયગાળો તો તમને મુખ્ય પરીક્ષામાં મળે છે. તો સમયગાળો ખૂબ જ સારો કહેવાય. ને જે છોકરાએ હજી પ્રિલિમ્સની એક્ઝામિનેશનની તૈયારી ચાલુ નથી કરી, જેમને GPSC ની કોઈ વસ્તુ ખબર નથી, જેમને STI ની કોઈ વસ્તુ ખબર નથી, છતાં પણ એમને પ્રિપેરેશન ચાલુ કરવાનું મૂડ છે, એમને એવું છે કે ભાઈ આ મારે પ્રિપેરેશન ભવિષ્યમાં કરવી છે, તો એ હમણાં જ ચાલુ કરશે તો આરામથી જ્યાં સુધી તમારી ભરતી આવે છે, જ્યાં સુધી પ્રિલિમ્સની એક્ઝામ આવે છે, ત્યાં સુધી ખૂબ જ સારી રીતે પ્રિપેરેશન કરી શકે છે. આ તમારા બધા માટે ખૂબ સારી ન્યૂઝ કહેવાય. ટોટલ ભરતી છે, ટોટલ ભરતી કેટલી છે? આપણે જેમ વાત કરીએ 1625 છે, જેમાં તમારી મેડિકલ ફિલ્ડની ભરતી, જેમાં તમારી એન્જિનિયરિંગ ફિલ્ડની ભરતી અને તમારી જાહેર વહીવટ તમામની જે ભરતી છે એ તમારી બધી ભરતીને આવરી લેવાય છે. હવે આ નોટિફિકેશન આવી છે એની નીચે 3 થી 4 નોંધ લખી છે. નોંધમાં એક શબ્દ લખ્યો છે CBRT. CBRT એક શબ્દ લખ્યો છે. આ શબ્દથી તમે અવગત હશો બધા, કારણ કે હાલમાં CC ની એક્ઝામ પણ આવવાની છે, તમારી ફોરેસ્ટ ગાર્ડની પણ એક્ઝામ આવવાની છે, ને બધામાં તમારે CBRT મુજબ તમારી પરીક્ષા લેવાના છે. CBRT એટલે શું તમારે કહેવાય છે? કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. એટલે કે તમારે SSCમાં જે રીતે ટેસ્ટ આપો છો, તમે બેન્કિંગમાં ટેસ્ટ આપો છો, કે તમારે કમ્પ્યુટર ઉપર બેસવું પડશે અને સવાલને ટીક કરવા પડશે. તમે જે પેલા મીંડા કરતા હતા એ બધી સિસ્ટમ નીકળી જવાની સંભાવના છે. પણ શું કમ્પલસરી આ વસ્તુ થશે? તો ના, એવું કમ્પલસરી લખ્યું નથી. એમને નોટિફિકેશનમાં જ કીધું છે, અહીંયા ત્રીજો મુદ્દો તમે જોશો, નોટિફિકેશનમાં જ કીધું છે કે પ્રાથમિક કસોટી OMR આધારિત કે કમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટના આધારે લેવાશે. એટલે કે એ લોકો કદાચ એવું જોવા માંગે છે કે CC જે છે, CCમાં કેટલું વસ્તુ આ સક્સેસફુલ જાય છે. CBRT જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે એમાં CBRT કેટલી સક્સેસફુલ જાય છે. જો CBRT બંનેમાં સક્સેસફુલ જાય છે તો શું કરશે કે GPSC પણ CBRT ને લાગુ કરશે અને ભવિષ્યમાં બધી એક્ઝામ જે છે, બધી એક્ઝામ, મોટાભાગની એક્ઝામમાં તમારું CBRT લાગુ થવાની પોસિબિલિટી છે. આ એક એમણે બફર મૂકી દીધું છે કે કદાચ OMR આધારિત. બફર કેમ? કે કદાચ જો CBRT પ્રમાણે એ લોકો નથી કરી શકતા, એ લોકો સક્સેસફુલ નથી થઈ શકતા,
તો એમની પાસે એક જે જૂની પદ્ધતિ છે એ તો રહેલી જ છે, એમાં એ પ્રમાણે તો રહેશે જ. તો હાલમાંથી આપણે CBRT પ્રમાણે આપણે પ્રેક્ટિસ શરૂ કરવાની છે. જે ઓનલાઈન ટેસ્ટ આવે છે એ પણ શરૂ કરી દેવાની છે, બરાબર. સો આ બેઝિક માહિતી તમને મેં આપી. હવે ઘણા સમયથી જે જીપીએસસી નો વિદ્યાર્થી હતો એ ઘણા અસમંજસમાં મુકાયેલો હતો કે એને પ્રિલિમની પ્રિપેરેશન કેવી રીતે કરવી, મેન્સ ક્યારે આવશે, પ્રિલિમ્સ ક્યારે આવશે, આ જે જાહેર ભરતી જે જાહેરાત ક્યારે આવશે, ઘણી બધી અસમંજસ હતી. આપણે ગમે ચૂંટણીના કારણે આવ્યું હોય કે ચૂંટણીના કારણે ના આવ્યું હોય કે જે પણ વસ્તુ હોય, જે બજારમાં વાત થતી હોય સાચી પણ હોય, કોઈ ખોટું નથી કે ચૂંટણીના કારણે નથી આવ્યું કે જે પણ વસ્તુ હોય, પણ આપણા માટે તો સારું છે ને. આપણે મારે શું કરવાનું છે, મારે પાસ થઈને મારે નોકરી લેવાની છે, મારે સરકારી ઓફિસર બનવાનું છે. આપણા માટે તો સારું છે. તો બેટર કે આપણે પ્રિપેરેશન કરવાની ચાલુ કરીએ, અને પ્રિપેરેશન કરવાનું ચાલુ કરીએ તો આપણી પાસે ઘણો સમય છે, તો એ ઘણા સમયને બહુ સારી રીતે યુટિલાઇઝ કરીએ. અને યુટિલાઇઝ કરશું તો આપણે શું થશે, જે પણ એક્ઝામ આવે છે એમાં પાસ થવાની સંભાવના આપણી વધી જશે. તો આજે તમારા બધાની જે દશા છે, જે ખુશી છે, તમારા બધાની ખુશી આના જેવી છે, બરાબર ને. ચલો, સો આપણે જોયું કે જે જાહેરાત આવી છે જીપીએસસીની, એ જીપીએસસીની જાહેરાતમાં 2 પોસ્ટ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત મેડિકલના ફિલ્ડના લોકો છે, જે લોકો તમારા એન્જિનિયરિંગ ફિલ્ડના લોકો છે, એમના માટે પણ ઘણી બધી જાહેરાતો અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. સો નોટિફિકેશન આપણા જે ટેલિગ્રામ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપમાં નોટિફિકેશન મુકાઈ ગઈ છે, અથવા તો તમે જીપીએસસીના પોર્ટલ ઉપર જઈને, જીપીએસસીની વેબસાઇટ ઉપર જઈને તમે આ નોટિફિકેશનને મેળવી શકો છો. એમાં ડિટેલમાં વિસ્તૃતમાં તમારી દરેક ફિલ્ડની તમારી જાહેરાત મૂકવામાં આવી છે. આ તમારી એક્ઝામ હશે તો એમાં વિસ્તૃતમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી, કઈ રીતે આગળ જવું, આ પોસ્ટમાં કઈ રીતે હશે, શું સંભવિત બધી વસ્તુ છે, એ બધી વસ્તુના વિડીયો લેક્ચર આપણે લઈને કાલે ફરીથી ઉપસ્થિત થશું. ત્યાં સુધી તમામને થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.